અહીં આપણે આપેલ શ્રેણિકના સહ અવયવ શ્રેણિક શોધવાના છે, પરંતુ અહીં 2x2 શ્રેણિક હોય, 2x2 કક્ષાનો શ્રેણિક હોય તો આપણે ડાયરેક્ટ જ સહ અવયવ શ્રેણિક શોધી શકીએ છીએ. 2x2માં અગ્ર વિકર્ણના ઘટકોની અદલા-બદલી અને પશ્ચાત વિકર્ણના ઘટકોની ચિહ્નોની બદલી કરવાની હોય છે. તેવી રીતે સહ અવયવ શ્રેણિક મેળવી શકાય. પરંતુ 3x3 કક્ષાનો શ્રેણિક હોય તો આપણે દરેકે દરેક ઘટક પહેલા સ્તંભના ઘટકના સહ અવયવ શોધવો પડે અને સહ અવયવ શોધ્યા પછી એને શ્રેણિકમાં મૂકવાનો હોય છે. તો 1 માટે 3 - 0, 3 - 0 એટલે કે 3. પરંતુ યાદ રાખીશું કે આગળ -1ની 1 + 1 2 ઘાત પણ લખવાની. તો આ આપણું સૂત્ર છે સહ અવયવ શોધવા માટેનું, કે સહ અવયવ શોધવો હોય aij માટે તો -1ની i + j ઘાત ઇન્ટુ mij એટલે કે ઉપનિશ્ચાયક mijનો. તો આમ દરેક ઘટકના સહ અવયવ માટે પહેલા સ્તંભના સહ અવયવ માટે -1ની 1 + 1 2 ઘાત અને એના ઉપનિશ્ચાયક 3 × 3 - 0. તો આમ આપણને સાદુરૂપ આપતા 3 મળે. તેવી રીતે a12 માટે લઈએ તો પહેલી હાર બીજો સ્તંભ એની -1ની 1 + 2 3 ઘાત. તો આના માટે પહેલી હાર બીજા સ્તંભ માટે 2 - +10. તો આમ -12 મળે. 2 + 10 એટલે કે 12. અને નિયમના એ -1ની 3 ઘાત એટલે માઇનસ. તેવી રીતે a13 મેળવીએ તો 2 માટે -1ની 1 + 3 4 ઘાત અને હારને સ્તંભ હાઈડ કરી દેવામાં આવે તો 0 - +6. તો આપણો જવાબ +6 મળે. તે રીતે દરેક ઘટકના આપણે સહ અવયવ મેળવીશું. તો 2 માટે મળશે -1ની 2 + 1 3 ઘાત અને આના માટે -1 - 0. તો આમ ફાઇનલ આન્સર આપણને +1 મળે. તેવી રીતે 2 મેળવીએ તો -1ની 2 + 2 4 ઘાત એટલે કે પ્લસ અને આ a22 બીજી હાર બીજા સ્તંભ માટે 1 + 4 એટલે કે 5. એમ બીજી હાર ત્રીજા સ્તંભ માટેના સહ અવયવ મેળવવાનો છે. 5 માટેનો સહ અવયવ તો -1ની 2 + 3 5 ઘાત 2 + 3 એટલે 5 અને તેના માટે ઉપનિશ્ચાયક મળશે 0 - 2. તો આમ વિસ્તરણ આપો તો +2. તેવી જ રીતે આપણે a31 a32 અને a33 મેળવવાનો. તો આમ a31 આના માટે આપણે -1ની 4 ઘાત -1ની 3 + 1 4 ઘાત કરો તો -5 -6 -5 અને -6 એટલે કે -11. તેવી રીતે 32 માટે -1ની 5 ઘાત 0 માટે 5 - 4 એટલે કે -1 કેમ કે આ 1 અને આ વગર -1. તેવી રીતે 33 માટે 3 + 2 5 અને -1ની 6 ઘાત. તો આમ ફાઇનલ આન્સર 5 મળે. પરંતુ સહ અવયવ જ શ્રેણિક શોધવાનો છે. તો સહ અવયવ શ્રેણિક એટલે જ એડજોઇન્ટ એ શ્રેણિક. અને એડજોઇન્ટ એ શ્રેણિકમાં આપણે શું કરતા હોઈએ છીએ કે a11 અને ત્યાર પછી a12 જે છે એને આપણે 21ની જગ્યાએ મૂકવાનો હોય છે. તેવી રીતે a13 એ 31ની જગ્યાએ મૂકીશું. તો આ જે શ્રેણિક બનશે આવા શ્રેણિકને આપણે સહ અવયવ જ શ્રેણિક કહીએ છીએ. તો a21 a22 a23 તેવી રીતે a31 a32 a33. તમને અહીં એવું લાગે કે ભાઈ આ 21 થોડો છે, બીજી હાર પહેલા સ્તંભ નથી, પરંતુ પહેલી હાર બીજો સ્તંભ છે એટલે આ અહીંયા હોવું જોઈએ. પરંતુ મેં તમને કીધું ને કે સહ અવયવ શ્રેણિકમાં અહીં પરિવર્ત કરતા હોઈએ છીએ. તો આ પ્રમાણે આપણે a11 એટલે કે 3 મૂકી દો. અહીં 12 માટે -12. તો આપણો સહ અવયવ જ શ્રેણિક અહીં મળશે આપણને કે 3 - 12 6 1 5 2 અને ત્રીજા સ્તંભમાં -11 -1 અને 5. તો આ રીતે આપણે સહ અવયવ જ શ્રેણિક શોધી શકીએ છીએ.